હા, નમસ્કાર. ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, તમે મને હંમેશા ગુસ્સામાં જોયો હશે, કાં તો હસતા હસતા કોઈની ઉપર કટાક્ષ કરતા જોયો હશે ન્યૂઝની અંદર. પણ એક ઘટના એવી જ્યારે સામે આવે છે ત્યારે મારે એ ઘટનાનું વર્ણન બહુ દુઃખ સાથે કરવું પડે છે. દુઃખ લાગે જ્યારે એ ઘટનાની હું વાત તમારી સમક્ષ કરતો હોઉં. એ ઘટના છે ગુજરાતમાં વધતા જતા બળાત્કારોની ઘટના. ગુજરાતની અંદર આપણે કહેવામાં આવતું હતું કે બેટી બચાવ, પણ હવે એ નારો સાથે સાથે એક નારો બીજો પણ લગાવવો જોઈએ કે દાદી બચાવ. કારણ કારણ એનું એ છે કે ભરૂચ જિલ્લાની અંદર ઝઘડિયા વિસ્તારની અંદર જે 10 વર્ષની માસૂમ દીકરી ઉપર બળાત્કાર થયો અને ક્રૂર બળાત્કાર, જે દીકરીનું માથું છૂંદી નાખવામાં આવ્યું, એના પ્રાઇવેટ પાર્ટની અંદર સળિયો નાખી દેવામાં આવ્યો, આ હદે બળાત્કાર થયો. એ જ ભરૂચ જિલ્લાની અંદર આજે 72 વર્ષની દાદીનો પણ બળાત્કાર થયો છે. એ આમોદ તાલુકાના એક ગામની અંદર એ બળાત્કાર થયો છે. આ બંને ઘટનાની અંદર અગાઉ પણ એકવાર બળાત્કાર થઈ ચુક્યો હતો અને ફરીથી એ એમની બળાત્કાર થયો. એટલે બેટી બચાવોની સાથે સાથે દાદી બચાવો પણ ચાલુ કરી દેવું જોઈએ. માસૂમ દીકરીઓથી લઈને વયોવૃદ્ધ દાદી પણ, ડોશીઓ પણ સુરક્ષિત નથી આ ગુજરાતની અંદર. અને આજે બળાત્કારો વિશે વાત કરતા મને દુઃખ થાય છે. અને આજે એ જ બાબતે ચર્ચા કરવા માટે કોંગ્રેસના પ્રવક્તા સાગરભાઈ શાહ જોડાયા છે. સાગરભાઈ શાહ, દુઃખ સાથે ક્રાંતિ માર્ગમાં આપનું સ્વાગત છે. જી સાગરભાઈ, આ વધતા જતા બળાત્કારોની ઘટના દર વખતે આપણે ચર્ચા કરીએ છીએ. આજે ફરી એકવાર આપણે આ જ ઘટનાઓ પર ચર્ચા કરીએ છીએ. હંમેશા કારણ શોધતા હોઈએ છીએ કે બળાત્કાર થઈ ગયા, સરકાર શું કરે છે, પણ બળાત્કાર કેમ થાય છે, આપણે આજે એની ઉપર ચર્ચા કરવાની ઈચ્છા છે. જી. બળાત્કાર, તમે કીધું દુઃખ થાય છે, પણ દુઃખની સાથે સાથે ગુસ્સો પણ એટલો જ આવે માણસને જ્યારે એક જ વિસ્તારમાં એક 10 વર્ષની બાળકીથી લઈને 72-75 વર્ષના વૃદ્ધા સાથે એકવાર નહીં, એકવાર બળાત્કાર કર્યા પછી કોઈ વિરોધ કે પ્રતિરોધ ના મળતા, કદાચ જે લોકોએ ભોગવ્યું છે એમને ડર લાગ્યો હોય, બદનામીનો, સમાજનો, કે એમની તાકાત ના હોય, એના કારણે એ જ વ્યક્તિઓ એ જે ભોગ બન્યા છે એની ઉપર ફરીથી બળાત્કાર કરે અને પછી જો કોઈ વિરોધ ના થાય તો વારે વારે બળાત્કાર કરે. અને છતાંય રાજ્યની અંદર જો કોઈ એની વાત સુદ્ધા ના કરવામાં આવે તો દુઃખ શું, ગુસ્સો પણ આવે, આક્રોશ પણ આવે. કેમ ના આવે? શું 10 વર્ષની બાળકી એ જેનો બળાત્કાર થયો માત્ર એના જ પરિવારમાં છે? શું 75 વર્ષના વૃદ્ધા જેની ઉપર બળાત્કાર થયો, એ જે બળાત્કાર થયો એ પરિવારમાં જ છે? આપણા આખા ગુજરાતમાં, આખા દેશમાં બધાના ઘરમાં 8-10 વર્ષની બાળકીઓ અને દાદીઓ નથી હોતી? તો શું આનો ભોગ આ આખી જનતા ક્યારેક ને ક્યારેક તો બનશે જ ને? તો પછી માત્ર દુઃખ શેના માટે? ગુસ્સો પણ કરવો જોઈએ ને, કારણ કે સરકારને તો કઈ ફરક પડતો નથી. સરકાર તો બળાત્કારીઓને છોડવા માટે પંકાયેલી છે. તમે જુઓ, ગુજરાતની અંદર બિલ્કિસ બાનુના 11 બળાત્કારીઓને છોડીને એમને માન સન્માન ઇજ્જત આબરૂથી ફૂલહાર ચડાવવામાં આવ્યા ને એમને પ્રસાદ વેચવામાં આવ્યો, એમના નામનો પણ પ્રસાદ વેચવામાં આવ્યો. જાણે બળાત્કારીઓએ ભારત દેશમાં હિન્દુત્વનું માન વધાર્યું હોય. એ જ લોકોએ એમની જ ડબલ એન્જિન સરકારમાં ઉત્તર પ્રદેશમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં બળાત્કારનો ભોગ બનેલી અને 3 સામાન્ય માણસ નહીં, ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એ બળાત્કાર કર્યો. તો એ બળાત્કારીઓના ફોટા મોટા મોટા નેતાઓ પાસે છે ને દેશની એ વખતની તત્કાલીન મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પાસે પણ, એમની સાથે પણ એ બળાત્કારીઓના ફોટા છે. એ બળાત્કારીઓ એ વખતે ભાગી ગયા હતા. એ વખતે મધ્યપ્રદેશમાં ચૂંટણીઓ ચાલતી હતી, ત્યાં પ્રચાર કરવા લાગી ગયા હતા. એમને પણ આ લોકોએ રિહા કરી નાખ્યા. બરાબર છે. પછી તમે જુઓ, દેશના વડાપ્રધાન પોતે બળાત્કારી પ્રજ્વલ રેવાન્નાનો પ્રચાર કરે છે. 3000 બળાત્કારના વિડીયો એના વાયરલ થયા કે છે અમારો દીકરો છે, તમે એને વોટ આપશો તો મને મજબૂતી મળશે.
તો આ તો વડાપ્રધાન પણ બળાત્કારીઓને સપોર્ટ કરે છે. એવી રીતે રામ રહીમ સાબિત બળાત્કારી છે, એની ઉપર સજા મળી છે, એને 9 વખત પેરોલ મળ્યા છે, દર વખતે ચૂંટણીમાં એને છૂટો દોર આપી દે છે. તો જો સરકાર બળાત્કારીઓને રિહા કરતી હોય, બળાત્કારીઓને પ્રોટેક્શન આપતી હોય, બળાત્કારીઓને પેરોલ આપતી હોય, બળાત્કારીઓ દ્વારા પોતાની ચૂંટણીની અંદર એમને પ્રચારમાં છૂટો દોર આપતી હોય, અને પછી એ લોકોને ભગાડી પણ દે. પ્રજ્વલ રેવન્નાને ભગાડી દીધો તો પ્લેનમાં, જ્યારે એની ઉપર આરોપો લાગ્યા અને વિડીયો વાયરલ થઈ જતો. એટલે દેશના ગૃહમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન એમની સંસદમાં બ્રિજભૂષણને બેસાડે, બરાબર છે. સિદ્ધરમૈયા એમના પેલા યદુરપ્પા એમના કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી, એમની ઉપર પોક્સો બળાત્કારનો પોક્સોનો કેસ ચાલતો હોય. કપિલ સેંગર એમના જ ડબલ એન્જિનની ઉત્તર પ્રદેશની સરકારમાં હાથરસમાં જે બળાત્કાર જેની અંદર રાહુલ ગાંધીને રોકવામાં આવ્યા હતા, જતા નતા દેવામાં આવ્યા જ્યારે બળાત્કાર થયો. એ બળાત્કારીઓ છૂટી ગયા છે. એ છોકરી તો મરી ગઈ બિચારી, પણ હવે એના પરિવારના લોકોને ધમકી આપે છે, બહાર નહીં નીકળવાનું, એમની કોઈ ઇજ્જત નહીં, હજી એમને મારવામાં આવશે એવું કહેવામાં આવે છે. અને દેશના વડાપ્રધાન કહે છે અમે એને રીલોકેટ કરીશું. એટલે તમારા રાજ્યમાં કોઈ પરિવારમાં બળાત્કાર થયો હોય તો એ પરિવારની દીકરી મરી જાય પછી એના પરિવારના લોકોને પણ પેલા બળાત્કારીઓ ધમકી આપે અને આ લોકો એને રિહા કરી દે. આ તો કેટલી શરમજનક વાત કહેવાય કે જે ઘરમાં બળાત્કાર થયો છે એ લોકોએ બીજે જતું રહેવું પડે રહેવા માટે, અને છતાં એ કામ તો થયું નથી. સંસદમાં રાહુલ ગાંધી કહે છે કે હું રીલોકેટ કરાવીશ, ઇન્ડિયા ગઠબંધન રીલોકેટ કરાવશે, કારણ કે આટલો વખત થયો પણ હજી સુધી એ લોકોને રીલોકેટ નથી કરાવ્યા. હજી ધમકીઓ મળે છે બળાત્કારીઓ દ્વારા, એ બળાત્કારીઓ પણ છૂટા ફરે છે. આ ડબલ એન્જિનની સરકારો, બટોગે તો કટોગે વાળાની સરકારો, ઉત્તર પ્રદેશની સરકારો, એવી રીતે મહારાષ્ટ્ર હોય, પછી ઉત્તરાખંડ હોય, બિહાર હોય, ગુજરાતમાં તો નવરાત્રીથી શરૂ થયેલા બળાત્કારો બેક ટુ બેક બળાત્કારો થઈ રહ્યા છે. પરંતુ ગુજરાતમાં કોઈના પેટનું પાણી હાલતું નથી. ગુજરાતનો ગૃહમંત્રી કહે છે કે હું કોઈ ચમરબંધીને નહીં છોડું. ગુજરાતનો ગૃહમંત્રી કહે છે કે તમારા છોકરાઓને કાયદા શીખવાડી દેજો, નહીં તો બધાના ટાંટિયા તોડી નાખીશું. એક ગુજરાતનો 8 પાસ ગૃહમંત્રી કહે છે કે આવા ક્રિમિનલ્સ લોકોનો વરઘોડો કાઢીશ. એટલે ભાઈ તારો પોતાનો વરઘોડો કાઢવાનો સમય થઈ ગયો છે. હવે તો તારો વરઘોડો કાઢવો જોઈએ. બળાત્કારો રોકાતા નથી. પેલો RSS નો માણસ જેને પોતાની ગાડીમાં નાની છોકરી જે પોતાની સ્કૂલમાં ભણતી હતી એની હત્યા કરી નાખી, બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો, પોતાની જ ગાડીમાં લાશ મૂકી રાખી, તો એ RSS વાળો દહેગામ કે કયા ગામનો હતો એની ઉપર જે બળાત્કારનો સાબિત થઈ ગયું બધું, તો એનો વરઘોડો કાઢ્યો. એનો વરઘોડો કાઢ્યો તો કેમ આ લોકો કશું કરતા નથી? અને જે દ્રૌપદી મહામહિમ આપણા પ્રથમ નાગરિક મુર્મુજીને બંગાળમાં બળાત્કાર થયો તો ત્યાં આગળ એમને ભય લાગવા માંડ્યો, એમને ડર લાગવા માંડ્યો. ત્યાં શું દેશના વડાપ્રધાને તમને સ્ક્રિપ્ટ આપી હતી? દેશના વડાપ્રધાન એવું સાબિત કરવા માંગે છે કે અમે કોવિંદજીને રાષ્ટ્રપતિ બનાવીશું, આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવીશું, અને પણ એમને રાખીશું પપેટની જેમ, કઠપુતલીની જેમ, અમે સ્ક્રિપ્ટ આપીએ જ વાંચવાની. એટલે આ સંદેશ પણ આપે છે કે આ દેશના દલિતો, પીછડો, આદિવાસીઓ, માઇનોરિટીઝ આ બધાની ઉપર બળાત્કાર થશે, આ બધાની ઉપર પેશાબ થશે, આ બધાની ઉપર અત્યાચાર થશે, કોઈના વરઘોડા નહીં નીકળે, અને અમે તમને ગુલામ બનાવીને રાખીશું. રાષ્ટ્રપતિ મુર્મુ માત્ર ભારતના એક જ રાજ્યના બળાત્કાર ઉપર મેસેજ આપે છે કે મને ડર લાગે છે, અને ડબલ એન્જિનની તમામ સરકારોમાં બેક ટુ બેક બળાત્કારો થાય ત્યાં કોઈને ડર નથી લાગતો, કોઈને ભય નથી લાગતો, કોઈને શરમ નથી આવતી, કોઈની ઇજ્જત નથી થતી, કશું જ નથી થતું. મારે પૂછવું છે આ ગુજરાત ગવર્મેન્ટને કે 27 વર્ષ થયા તમને, હું 50 વર્ષનો છું, મેં કેટલી નવરાત્રીઓ આ ગુજરાતમાં કરી, અમને તો ક્યારેય ડર નતો લાગતો. તમારી સરકારોમાં બેક ટુ બેક નવરાત્રીની અંદર બળાત્કારો થયા, એ સિલસિલો આજે પણ ચાલુ છે, અને 10 વર્ષની છોકરીનું મૃત્યુ પણ થઈ ગયું. કેમ અહીંયા રાષ્ટ્રપતિ શાસન તમે લાગુ નથી કરતા? તમારે બંગાળમાં તો રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે તમે કેટલા બધા પ્રચારો કર્યા, રેલીઓ કાઢી, સરઘસો કર્યા, નાટક કર્યા, ડ્રામા કર્યા, ત્યાંના મુખ્યમંત્રીનું અપમાન કર્યું, જે મુખ્યમંત્રી પોતે દરેક વખતે હાજર હતા. તમે ગયા 10 વર્ષની બાળકી મરી ગઈ તો આપણા સહજ સરળ મૃદુ મુખ્યમંત્રી, રબર સ્ટેમ્પ મુખ્યમંત્રી, પપેટ મુખ્યમંત્રી, વરઘોડો કાઢવા વાળા 8 ચોપડી પાસ ગૃહમંત્રી આ ગયા. ઝારખંડમાંથી ડેલિગેશન આવી ગયું, કારણ કે આ પરિવાર ઝારખંડનો છે. ઝારખંડથી આવી ગયા મિનિસ્ટરો અહીંયા એ દીકરીની ખબર લેવા માટે.
સાંત્વના આપવા માટે, કોઈ પણ પ્રકારની જરૂર હોય તો મદદ કરવા માટે. તમે ગુજરાતના ગૃહમંત્રી કેમ નથી જતા? કારણ કે ઝારખંડનો પરિવાર છે એટલે. પણ બળાત્કાર તો ગુજરાતમાં થયો છે. જો એ મુસલમાનોએ જી કર્યો તો પાછો તમે એને વિધર્મીએ કરેલો કેદ. તો હવે કેમ નથી બોલતા? જી સાગરભાઈ, પોલીસ દ્વારા તમે જુઓ કે સ્પામાં રેડ પડાતી હોય છે, કૂટણખાનાઓ બંધ કરાતા હોય છે, જે પોતાની હવસ અને વાસના જ્યાં ઠાલવવા માટે ગયા હોય એવા લોકોને પકડવામાં આવે છે. વેશ્યાવૃત્તિ ઉપર જાણે બેન લાગ્યો હોય એવી રીતે પોલીસની કાર્યવાહી થાય છે. તો તમને શું લાગે છે કે જે લોકો પોતાની હવસ ઠાલવી નથી શકતા એ લોકો ક્યાંય ને ક્યાંય આ બળાત્કારો કરતા હોય? જો વેશ્યાવૃત્તિ, સ્પા, કૂટણખાના, ડાન્સ બાર, પ્રોસ્ટિટ્યુશન, આ બધું અલગ અલગ સમયથી ભારત દેશમાં વર્ષોથી ચાલતું આવ્યું છે. એને ઇલીગલ કરવું કે લીગલ કરવું એ એક અલગ વિષયનો અને અલગ ડિબેટનો મુદ્દો છે. પરંતુ સૌથી પહેલા તો તમારા દેશની અંદર આજે મોબાઈલની અંદર દરેક વ્યક્તિના હાથમાં અલગ અલગ પ્રકારના મોબાઈલની અંદર, પામની અંદર, હથેળીની અંદર હજારો, લાખો, અબન્ડન્સ ઓફ પ્રકારની પોર્ન ફિલ્મો ચાલે છે. તમે જુઓ, મોટા ભાગના બળાત્કારના કેસમાં તપાસ કરવામાં આવી તો એવું મળ્યું છે કે એમના મોબાઈલમાં એ લોકોએ અલગ અલગ પ્રકારની અનેક પ્રકારની પોર્ન ફિલ્મો જોઈ અને પોતાની ઉપર કાબુ ના રાખી શક્યા અને પછી એ બળાત્કાર સુધી પહોંચી ગયા. આવું પણ બને છે. તો તમારી સરકારોમાં આ પોર્ન ફિલ્મો બંધ નથી થતી. તમે તમારા અભ્યાસક્રમની અંદર ગીતાના શ્લોક ભણાવવાના ચાલુ કર્યા, સાવરકરના પાઠ લાવ્યા, પરંતુ કાયદાનું જ્ઞાન તમે 5મા ધોરણના બાળકને આપતા નથી, જેને બધી સમજણ પડે છે. બરાબર છે. આ બળાત્કારો કરવાવાળા જો કૂટણખાનામાં જે લોકો જાય છે એમાં બધા જ જાતના, બધી જ પ્રકારના, બધા જ રંગના, બધા જ રૂપના, બધા જ વર્ગના, બધા જ ક્લાસના લોકો 500 રૂપિયાથી લઈને 15,000 રૂપિયા સુધીના પ્રોસ્ટિટ્યુશનના કેસ હોય છે ને એની અંદર બધા જ પ્રકારના લોકો જતા હોય છે. રોડ ઉપર જતા ડ્રાઈવરો, 24 કલાક ઘરથી દૂર રહેનારા લોકો પણ જતા હોય છે. એની સાથે સાથે પૈસાદાર લોકો એ હાઈફાઈ એસ્કોર્ટ પાસે જતા હોય છે. તમે એ બંધ કરાવવાની વાત કરો છો અને બળાત્કારો પણ તમે બંધ નથી કરાવી શકતા. ઉપરથી તમે બળાત્કારીઓને રિહા કરો છો. તમે ત્રણ કામ એક સાથે કરો છો. જે લોકો આવા પ્રોસ્ટિટ્યુશનમાં જતા હોય છે કોઈ પણ જગ્યાએ, એના કારણે તો કદાચ બળાત્કારો થોડા ઓછા થઈ રહ્યા છે. તમે એ બંધ કરવાની વાત કરો છો પહેલા તો. પછી આ જે બળાત્કારો, નહીં, 1 મિનિટ પૂરું કરું. આ બેક ટુ બેક બળાત્કારો થઈ રહ્યા છે એની ઉપર તમે કોઈ એક્શન લેતા નથી. અને ઉપરથી જો એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા થયેલા બળાત્કાર હોય કે હિન્દુત્વને ઉજાગર કરવાની વાત હોય તો આ બળાત્કારીઓને તો આ લોકો રિહા પણ કરી નાખે છે. તો આ કરે છે શું આ લોકો? કઈ રીતે? અરે બળાત્કારીઓને છોડી દેવાના, કૂટણખાના બંધ કરવાના ઇલીગલના નામે, અને બળાત્કારના કેસોમાં કોઈ એક્શન નહીં લેવાની. તો આ તમે જુઓ કે આ લોકોનું તંત્ર કઈ રીતનું છે. અને બળાત્કારીઓ તમે જુઓ, ભાજપના લોકો જ વધારે હોય છે. આજે ચાલતી સંસદમાં 50 થી કે 100 થી વધારે લોકો બળાત્કારી બેઠા છે પ્રધાનમંત્રીની પનાહમાં, એમની શરણમાં. આ ગુજરાતમાં થયેલો નલિયાકાંડ, સેક્સ કાંડ, એની અંદર બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જોડાયેલા હતા. એક જ છોકરી ઉપર 6 મહિના સુધી ગેંગરેપ કર્યા છે આ લોકોએ. એ વાત બહાર આવવાની હતી, એમાં એક નેતાની હત્યા પણ થઈ ગઈ. એ કોણે કરી હોય? ભાજપના અનેક નેતાઓના નામ બહાર આવે તો એક નેતા જે બહાર પાડવાનો હોય એની હત્યા પણ થઈ જાય આમના રાજમાં. તો જી સાગરભાઈ, આ લોકો જો બળાત્કારીઓ ધમકી આપે ને કોઈ પરિવારને કે અમે તમને હજી પણ મારીશું, તમારી દીકરી ઉપર તો બળાત્કાર કર્યો, તો એનું રિલોકેશન પણ ના કરાવે. કૂટણખાના ઇલીગલના નામે બંધ કરી દે. બળાત્કારીઓને રિહા કરી એમના માન સન્માન કરે, એમને ચૂંટણીઓમાં પ્રચારમાં મોકલે. ભારતીય જનતા પાર્ટીના નેતા જોડાયેલા હોય સેક્સ કાંડમાં તો એમના સેક્સ કાંડ બહાર ના આવે. ભલે ભારતીય જનતા પાર્ટીનો એક નેતા બહાર પાડવાનો હોય તો એની હત્યા થઈ જાય. આ લોકો જ ભ્રષ્ટાચાર, વ્યાભિચાર પોતે જ કરે છે બધા. જી જી સાગરભાઈ, આપે ક્રાંતિ માર્ગે આવીને બળાત્કાર વિશેની જે પોતાની વાત મૂકી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.